ગુજરાત એક એવું રાજ્ય જેની ચર્ચા દેશ વિદેશમાં ડેવલપમેન્ટ મોડલ તરીકે થાય છે, પણ આ ગુજરાત તેના બાળકોના સ્વાસ્થ્ય મામલે પાછળ છે, જે મુદ્દે હવે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત જ્યાં ગિફ્ટ સિટી છે, વાઇબ્રન્ટ ગુજરાત અને મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ, પરંતુ આ આર્થિક સમૃદ્ધિમાં અગ્રેસર ગુજરાતનું બીજું ચિત્ર એવું છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. કેમ કે ગુજરાતમાં અમૂલ ડેરી, બનાસ ડેરી અને દૂધસાગર ડેરી છે, છતાં કુપોષણ મામલે આપણે છેલ્લેથી બીજા નંબરે છીએ, જેના કારણે જિગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધા છે. સાંભળીએ પહેલા તેમણે શું કહ્યું હતું. મિત્રો, ડિસ્કવર પબ્લિક હેલ્થ જર્નલ નામની એક જર્નલમાં ગુજરાતના બાળકો આખા દેશમાં કુપોષણમાં બીજા નંબરે અને સૌથી વધારે સંખ્યામાં જ આવો ખુલાસો થયો. જે ગુજરાતની અંદર આણંદમાં અમૂલ ડેરી છે, બનાસકાંઠામાં બનાસ ડેરી છે, મહેસાણામાં દૂધસાગર ડેરી છે, જે ગુજરાત દેશના દૂધ ઉત્પાદનમાં આટલું મોટું યોગદાન આપે છે, એ ગુજરાત પોતાના આદિવાસી, ઓબીસી, દલિત બાળકોનું કુપોષણ છેલ્લા 25 વર્ષથી દૂર કરી શકતું નથી. આપણા ગુજરાતની અંદર ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ, અદાણી, અંબાણી આવા અનેક કોર્પોરેટ હાઉસીસ છે. ગૌતમભાઈ અદાણીની સંપત્તિ એવું કહેવાય છે 6-7 લાખ કરોડ રૂપિયા છે. પણ આ ગુજરાતના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓની સંપત્તિ, આ ગુજરાતના આઈએસ, આઈપીએસ અધિકારીઓની સંપત્તિ, આ ગુજરાતના પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસ હાઉસીસની સંપત્તિ અને ગુજરાતની 3 મોટી ડેરીઓ, બનાસ ડેરી, અમૂલ ડેરી અને દૂધસાગર ડેરી, આ 3 ડેરીઓ ભેગા મળીને પણ ગુજરાતમાં 100માંથી જે 40-45 બાળકો કુપોષિત છે, એનું કુપોષણ 25 વર્ષથી દૂર કરી શકતા નથી. આ ગુજરાત માટે શરમનો વિષય છે. અને જે બાળકોનું કુપોષણ દૂર ન થાય, એની કોગ્નિટિવ એબિલિટીઝ એટલે કે એનું જે બ્રેન જે પ્રમાણે ફંક્શન કરવું જોઈએ, કામ કરવું જોઈએ, એ 6 વર્ષની ઉંમર બાદ ડેવલપ થતું હોતું નથી. અને પછી આપણે એવું કહીએ કે અમારા પરિવારના બાળકો 95% લાયા અને આદિવાસી સમાજનું બાળક એ 55% લાવ્યું. આ સ્પર્ધા એ ખોટી છે. કુપોષણનો મતલબ એમ કે આપણા પરિવારના બાળકોએ પરીક્ષાની અંદર જઈને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આદિવાસી, ઓબીસી, દલિત સમાજના કુપોષિત બાળકોએ ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ લખવાનો. આવું ગુજરાત, આવું અસમાન ગુજરાત આપણને બધાને નામંજૂર હોવું જોઈએ. ગુજરાતના આદિવાસી પટ્ટાથી લઈ શહેરી સ્લમ વિસ્તારો સુધી કુપોષણની સમસ્યા જે વધી રહી છે. લોહી તત્વની ઉણપ હોય, ઓછું વજન હોય કે સ્ટટિંગ એટલે ઓછી ઊંચાઈ હોય, ગુજરાતના બાળકોની મુખ્ય સમસ્યાઓ છે. સવાલ એ થાય છે કે અમૂલ જેવી ડેરી છે, જ્યાં દૂધની નદીઓ વહેતી હોય છે, ત્યાંના બાળકોને પૂરતું પોષણ કેમ નથી મળી રહ્યું? શું સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ મજબૂત છે? નિષ્ણાંતોએ આ મુખ્ય 3 કારણો ગણાવી રહ્યા છે જે કુપોષણના છે, જેમાં જાગૃતિનો અભાવ છે. એટલે કહેવાય જઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ યોગ્ય આહાર વિશે પૂરતી લોકોને સમજૂતી જ નથી. સરકારે એ હજી લોકોને સમજણ આપી જ નથી. અમલીકરણમાં ખામી છે. આંગણવાડીઓ અને મધ્યાહન ભોજન યોજનામાં મળતા ખોરાકની ગુણવત્તા કેટલી સારી છે, તેના પર હજુ પણ સવાલો થઈ રહ્યા છે. અને ત્રીજું કારણ છે આર્થિક અસમાનતા. ભલે રાજ્યનો જીડીપી વધ્યો હોય, પણ ગરીબી મધ્યમ વર્ગ સુધી પૌષ્ટિક આહારની પહોંચી જ નથી, એ પણ હજુ મર્યાદિત છે. માટે હવે સરકારને એટલું કહેવું છે કે જો ગુજરાત મોડલ દેશ માટે ઉદાહરણ હોય, તો સ્વાસ્થ્યના મામલે આપણે 31મા નંબરે કેમ છીએ તેનો જવાબ આપો. માટે હવે સરકારે આંકડાકીય માયાજાળ રચવાનું બંધ કરે અને ખરેખરમાં લોકો માટે યોગ્ય પગલાં ભરે જેવી માંગ લોકો કરી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.